નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા ગરીબો અને ખેડૂતોને ભેટ, મોદી સરકારની જાહેરાત, ખેડૂતોને 24 કલાક વીજળી, અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે, ખેડૂતોને 50,000 રૂપિયા પાક ધિરાણ લોન થશે માફ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, સોનું ચાંદી, મહિલાઓને લઈને મહત્વના સમાચારો, ડુંગળી પકાવતા ખેડૂતોને મળશે રાહત। સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારો। મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારા ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં ગરીબો અને ખેડૂતોને ભેટ। ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે। આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવાનું શરૂ થઈ ગયું છે। પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ ઓર્ડર લાગ્યો પછી નાણાકીય મંત્રાલય સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે કેટલીક વિશેષ યોજના પણ લાવી શકે છે। ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે। સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારધારણા કરી રહી છે। સરકાર તરફથી જાહેરાત થયા પછી તેમને અમલમાં મૂકવામાં આવી શકે છે। આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી શકે છે। કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે। આગળના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ડુંગળી પકાવતા ખેડૂતોને મળશે રાહતના સમાચાર। ડુંગળી પકાવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે। ડુંગળીના ભાવમાં ઘટાડા થતાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર તૈયારી કરી રહી છે। આ અઠવાડિયે આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે। ડુંગળીના ઉત્પાદનોમાં ઘટાડો અને 3 મહિનામાં બમણાથી વધુ ભાવ વધારા બાદ સરકારે 8 ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે આધાર કાર્ડ ઉપર મળશે લોન। ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયામાં છે તે બેંકમાંથી રકમ આપવામાં આવશે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયનો ઉપયોગ કરવા માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર બનાવવાનો રહે છે। મિત્રો ત્યારબાદના સમાચાર મોદી સરકારની મોટી ભેટ। એલપીજી સિલિન્ડર સસ્તું કર્યા બાદ મોદી સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાને લઈ આવી રહી છે। એક નવી યોજના અંતર્ગત બેંકો પાસેથી લોન લેવા પર વ્યાજમાં મોટી રાહત મળશે। આ માટે સરકાર આગામી 5 વર્ષમાં 600 અબજ રૂપિયા ખર્ચાવા જઈ રહી છે। આ યોજના હેઠળ 9 લાખ રૂપિયા સુધીની લોન 3 થી 6.5% વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડીની ઓફર મળી શકે છે। 20 વર્ષની મુદત લેવા માટે આવેલી 50 લાખથી ઓછી હોમ લોન પણ આ યોજના પાત્ર રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને તેમની ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે પાક ધિરાણ લોન છે તે માફ કરો। ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિવેન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ફરીથી માંગણી કરવા માટે આવી રહી છે। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી જ તેમના છે તે પૈસા છે તે માઇનસ થઈ જશે। મિત્રો ત્યારબાદના સમાચાર રાશન કાર્ડ ધારકોને થશે હવે ડબલ ફાયદો। જો તમે પણ રાશન કાર્ડ ધારક છો અને તેમનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। તમને જણાવી દઈએ કે હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કરી રહ્યા છે। તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે। આપણે જણાવી દઈએ કે જો તમે ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે તમને હવે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી રહી છે। આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો ફાયદો થશે। કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે। આ માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધેલી છે। મિત્રો ત્યારબાદના સમાચાર મહિલાઓને 32,000 રૂપિયાની સહાય। કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે, જેમના પર 7.5% વ્યાજ મળશે। એટલે કે 2 લાખ રૂપિયા જમા કર્યા બાદ 2 વર્ષ બાદ તેમને લગભગ 32,000 રૂપિયાની વ્યાજ મળી જશે। 1 વર્ષ પછી જમા કરેલા નાણાંમાં 40% સુધી ઉપાડી શકો છો। આ ખાતું ખોલાવવા માટે તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો। મિત્રો ત્યારબાદના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાતના પ્રવાસે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ગુજરાત પ્રવાસે આવી શકે છે। સવારે 10 વાગ્યાની આસપાસ છે તે જગન્નાથ મંદિરની પૂજા અને દર્શન કરશે। ત્યારબાદ વિવિધ જગ્યાઓ પર તે ઉત્તરાયણની ઉજવણી કર્યા પછી તે 11 વાગ્યાની આસપાસ વેજલપુરમાં પતંગ ચગાવ્યા હતા। સાંજે ગાંધીનગર ખાતે તેમને ઉત્તરાયણની ઉજવણી પણ કરી હતી। મિત્રો, હવે ખેડૂતોને 24 કલાક વીજળી મળશે। ગુજરાતના ખેડૂતોને રાતના દિવસે પણ વીજળી આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનોનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેરાત કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું છે તે પ્લાનિંગ ચાલી રહ્યું છે। જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગિરનાર, સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વન પશુઓને ભયના કારણે 24 કલાક વીજળી આપવાનું છે તે માહિતી મળી રહેલી છે। સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો ઘટાડો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે સોનાના ભાવ છે તે 63,000ને પાર થયા છે। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ છે તે 300 રૂપિયાનો વધારો થયો છે। તેની સાથે તેનો નવો ભાવ છે તે 58,050 રૂપિયા થયો છે। જ્યારે ગઈકાલે તેમનો ભાવ 57,750 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ છે તેમાં 320 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ છે તે 63,320 રૂપિયા થયો છે। જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે તે 63,000 રૂપિયા હતો। જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવ છે તે 500 રૂપિયાનો વધારો થયો છે। તેની સાથે તેમનો ભાવ છે તે નવો 76,500 રૂપિયા પહોંચી ગયો છે। ત્યારબાદના સમાચાર મિત્રો, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે। યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક લગભગ અલગ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂતોને દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું યોગદાન કરવું જરૂરી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, પ્રધાનમંત્રી ફસલ યોજનાને લઈને આવ્યા છે સમાચાર। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 7 ખેડૂતોના હિતમાં અમલમાં મૂકવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તાર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। આ યોજના હેઠળ જે 2016માં શરૂ કરવામાં આવી હતી, ખેડૂતોના પાકને ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવા માટે આપવામાં આવે છે। આ માટે ખેડૂતોને કુલ પ્રીમિયમ માટે 2.5% થી 5% જ ચૂકવવું પડશે। જ્યારે બાકીની રકમ છે તે સરકાર દ્વારા જમા કરવામાં આવશે। બજેટમાં જેટલું વધારે હશે તેટલા જ તમને પૈસા મળશે। આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ બજેટમાં છે તે 30% સુધીની ફાળવણી કરવામાં આવી હતી, જે ચાલુ નાણાકીય વર્ષ 60,000 કરોડ રૂપિયાથી પણ વધુ હતી। પાક વીમા યોજના હેઠળ 70%થી વધુ બજેટ ફાળવવામાં આવશે। મિત્રો, આગળના સમાચાર, ખેડૂતોને મળશે 50,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ છે તે 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવામાં આવે છે। નાના મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી જાહેર કરી હતી। તેમણે કહ્યું હતું કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકોને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે તો તેવા વ્યક્તિને આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજનામાં તેને 50,000 રૂપિયાની સહાય મળી શકે છે। મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો સૌથી મોટા ખેડૂત સમાચાર, રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીના ઢગલા મોઢે આવક થઈ રહી છે। યાર્ડમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોઈ પાકની આવક થઈ રહી છે તો તે છે બટેટા। આ સિવાય ટમેટા, ડુંગળી, ઘઉં, કપાસ, મગફળી, લસણ સહિતના પાકોની આવક થઈ રહી છે। જ્યારે મકર સંક્રાંતિ દરમિયાન માર્કેટ યાર્ડમાં જણસીની આવકમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો। યાર્ડમાં આજે કપાસની આવક છે તે 3650 ક્વિન્ટલ થઈ છે। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોને છે તે 1,500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે પણ ખેડૂતોને કપાસના ભાવ છે તે 1140થી લઈને 1495 રૂપિયા સુધી બોલાયા હતા। તો આ સિસ્ટમ પ્રમાણે ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાના પૈસા ડિસેમ્બર 2023થી લઈ માર્ચ 2024 સુધીમાં જમા થશે। જ્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત 17મા હપ્તાના પૈસા છે તે ખેડૂતોના ખાતામાં એપ્રિલ 2024થી લઈને જુલાઈ 2024ની વચ્ચેના ગાળામાં ખાતામાં જમા થતા હોય છે। જ્યારે ખેડૂતો 18મા હપ્તાની રાહ જોતા હશે ત્યારે ખેડૂતોના ખાતામાં ઓગસ્ટ 2024થી લઈને નવેમ્બર 2024ના વચગાળામાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 18મો હપ્તો જમા કરી દેવામાં આવશે। સાથે
સાથે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. જય જવાન જય કિસાન. મિત્રો ત્યારબાદના સમાચાર કે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દર વર્ષે છેલ્લા મોટો ઘટાડો 30 ઓગસ્ટ 2023ના રોજ થયો હતો. તેની કિંમત પહેલાં 1103 રૂપિયા હતી. ત્યારબાદના 200 રૂપિયાનો ઘટાડો એટલે કે 903 રૂપિયા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ફરી જાન્યુઆરી 2024માં